જય દ્વારકાધીશ મિત્રો, જ્યોતિષ સાથે સંકળાયેલા વિવિધ વિષયો પર આપણે વાત કરી રહ્યા છીએ. મિત્રો, જ્યોતિષ શાસ્ત્રમાં દરેક લગ્ન માટે કયો ગ્રહ યોગકારક છે, કયો ગ્રહ શુભ છે, કયો ગ્રહ બાધક છે, કયો ગ્રહ મારક છે, કયો ગ્રહ અશુભ છે, એ વિશે વિસ્તૃત આપણને માહિતી મળે છે. તો આજે આપણે જોઈશું કે જો તમારું કોઈ ચોક્કસ લગ્ન છે, જેમ કે મેષ લગ્ન, વૃષભ લગ્ન, મિથુન લગ્ન, તો આપે કયું ગ્રહ આપને અનુકૂળ છે, એની કદાચ યંત્રની પૂજા કરવી હોય, એનો કોઈ રત્ન ધારણ કરવું હોય, તો એ કુંડળીનું એનાલિસિસ કરીને આપે ચોક્કસથી ધારણ કરવું જોઈએ. પરંતુ જો કોઈ આપને લગ્ન માટે કોઈ અશુભ ગ્રહ છે, કોઈ બાધક ગ્રહ છે કે કોઈ મારક ગ્રહ છે, તો કોઈ પણ વિચાર કર્યા વગર ક્યારેય એનું રત્ન ધારણ ન જ કરવું જોઈએ. કદાચ કોઈ જ્યોતિષી અથવા કોઈ આપને પુરોહિત, બ્રાહ્મણ એ માર્ગદર્શન આપે કે તમારે આ રાશિ છે એટલે તમારે આ રત્ન પહેરવું જોઈએ, તેમ છતાં આપને એક વાત ચોક્કસથી કહું છું કે જો આપનું લગ્ન પ્રમાણે એ ગ્રહ જો આપનો બાધક થતો હોય, મારક થતો હોય, અશુભ થતો હોય, તો ક્યારેય પણ કોઈની પણ સલાહ લીધા પછી પણ આપણે આ રત્ન ધારણ ન જ કરવું જોઈએ. તો આજે આપણે એની વિશેષ ચર્ચા કરશું. જો મિત્રો આપને આ વિડીયોઝ ગમતા હોય તો જરૂરથી લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને નોટિફિકેશન બેલ ઓન કરો, જેથી આપને સમયસર આ બધા જ વિડીયોઝ મળતા રહે. મિત્રો, અહીંયા આપ જોઈ શકો છો, નીચેની જે કુંડળી છે એમાં અહીંયા 1 નંબર લખેલ છે. આ 1 નંબર એ મેષ રાશિનું સૂચન કરે છે. પરંતુ મિત્રો, અહીંયા આ પહેલા ભાવની અંદર આ કુંડળીનો પહેલો ભાવ કહેવાય, જે ઉપરની બાજુ વચ્ચોવચનું ખાનું છે. અહીંયા જો મેષ લગ્ન એટલે કે અહીંયા મેષ રાશિનો 1 નંબર દર્શાવેલ છે, મતલબ કે તમારું મેષ લગ્ન છે. નહીં કે અહીંયા તમારો ચંદ્ર હોય તો તમારી મેષ રાશિના આધારે જોવાનું, ચંદ્ર રાશિના આધારે નહીં, પરંતુ કુંડળીનો આ પહેલો ભાવ છે એમાં જો તમારે 1 નંબર લખેલો હોય તો આ મેષ લગ્નની કુંડળી હોવાથી આનો અધિપતિ ગ્રહ થાય મંગળ. આ મંગળ હંમેશા આપના માટે શુભ જ છે. આ ઉપરાંત મિત્રો, મેષ લગ્નના જાતકો માટે આપણે કહી શકીએ છીએ કે સૂર્ય અને ચંદ્ર એ આ ચોથું કર્ક રાશિ છે, એ કેન્દ્રમાં છે. સૂર્યનું આ જે સિંહ રાશિ છે એ ત્રિકોણમાં છે. તો મિત્રો, ચોક્કસથી આપણે કહી શકીએ કે ચંદ્ર અને સૂર્ય ગ્રહ એ મેષ લગ્ન વાળા માટે ખૂબ સારા ગ્રહ કહેવાય. પછી તમારી જન્મકુંડળીમાં કયા સ્થાનમાં વિરાજિત થાય છે એ ઉપર એમનું ફળકથન કરી શકાય. પરંતુ આ ચંદ્ર અને સૂર્યની આપ પૂજા કરી શકો છો, એમનો યંત્ર પણ ધારણ કરી શકો છો, અને કુંડળીમાં જો યોગ્ય જગ્યાએ એમનું સારું ફળ મળતું હોય ત્યારે જ માત્ર તમે એનું રત્ન ધારણ કરી શકો છો. પરંતુ મિત્રો, એ ઉપરાંત ગુરુ, મંગળ અને સૂર્ય જે આ ગ્રહો આપના માટે સારા છે, કારણ કે આપ જોઈ શકો છો કે લગ્નેશ મંગળ પોતે છે. ભલે અહીંયા અષ્ટમ ભાવ જે અશુભત્વ દર્શાવે છે, ખાડાનું સ્થાન છે, તેમ છતાં પણ એનો અધિપતિ અને લગ્ન અધિપતિ બે એક જ ગ્રહ હોવાથી મંગળ આપના માટે સારા છે, તમારા માટે સૂર્યદેવ સારા છે, ગુરુદેવ સારા છે. પરંતુ અશુભ ગ્રહ તરીકે આપણે વાત કરીએ તો મેષ લગ્નની કુંડળીમાં આજે 6થા ભાવનો અધિપતિ થાય છે બુધ. આ બુધ છે એ આપના માટે હંમેશા અશુભ છે. એટલે ક્યારેય બુધનું રત્ન મેષ લગ્ન વાળાએ ધારણ ન જ કરવું જોઈએ. ભલે કદાચ એની કન્યા રાશિ હોય કે પછી મિથુન રાશિ હોય, તેમ છતાં ચંદ્ર રાશિના આધારે પણ બુધનું રત્ન મેષ લગ્ન વાળાએ ક્યારેય ન પહેરવું જોઈએ. એ જ રીતે મિત્રો, આ મેષ લગ્નની કુંડળી માટે શનિદેવ છે એ બાધક ગ્રહ છે. તમને થશે કે અહીંયા તો આ કર્મસ્થાનનો અધિપતિ, આ લાભ સ્થાનનો અધિપતિ એ શનિ છે, તો લાભનો અધિપતિ હોવા છતાં પણ તમને ક્યાંક ને ક્યાંક બાધાઓ આપવામાં શનિદેવનો રોલ રહે. કારણ કે ચર ભાવની જે કુંડળી હોય, ચર લગ્નની કુંડળી હોય, એ ચર લગ્નની કુંડળી માટે હંમેશા 11મા ભાવનો અધિપતિ ભલે લાભ સ્થાનનો અધિપતિ હોય, તેમ છતાં પણ એ લાભ સ્થાનનો અધિપતિ બાધક નીવડે છે.
એટલા માટે ક્યાંક ને ક્યાંક આપણે કહીએ કે મેષ લગ્નની કુંડળી વાળાએ ક્યારેય પણ શનિનું રત્ન ધારણ ન જ કરવું જોઈએ. આ ઉપરાંત મિત્રો મારક ગ્રહની વાત કરીએ તો આ કુંડળીમાં બુધ અને શનિ બંને મારક ગ્રહ બને છે. જે અહીંયા છઠ્ઠા ભાવના અધિપતિ તરીકે આપણે બુધની વાત કરી, અહીંયા આપણે શનિદેવની વાત કરી. તો મિત્રો મારક પણ બને છે, એટલે ક્યારેય મારક ગ્રહનું રત્ન ધારણ ન કરાય. તો આપની કુંડળીમાં જો અહીંયા પહેલા ખાનામાં 1 નંબર લખેલો હોય, પછી ભલે ચંદ્ર કોઈ પણ જગ્યાએ કોઈ પણ રાશિમાં હોય, તમારે હંમેશા લગ્ન અને લગ્નેશથી જ જોવાનું છે. તો મિત્રો અહીંયા 1 નંબર લખેલો હોય તો ક્યારેય આપે બુધ અને શનિનું રત્ન ધારણ ન જ કરવું જોઈએ. હા, તમે એની યંત્રની પૂજા મંદિરમાં મૂકી યંત્ર અને કરી શકો છો. આજના વિડીયોમાં બસ આટલું જ. જય દ્વારકાધીશ.